વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે। ખંભાળિયા તાલુકાના કંડોરણા, બજાણા, લાખાસર, ભાડથર, લાલપરડા, કેશોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી ખેડૂતોનો મગફળીનો તૈયાર થયેલ પાક અને મોટું નુકસાન થયું છે। 2 ઇંચથી વધુ વરસાદ થતાં ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો તૈયાર થયેલ મગફળીનો પાક ખેતરોમાં પડ્યો હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું। ભારે વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। હાલ સરકાર પાસે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। વાસિંદા કરી કરીને થાકી ગયા માલઢોરમાં, પણ આ ખેતીયારે કઈ હવે ફાયદો થતો જ નથી। એક આ કમોસમી વરસાદ પડે એટલે કઈ હાવ ભેહાણ જ થઈ ગયું। આ 25-30 વીઘાની માંડવીઓ નથી, માલને દુચોર્યો નથી, કઈ માંડવી બી લેવા જેવું। હાલ ખેડૂત ઉપર જે પરિસ્થિતિ બની છે વરસાદ રૂપે તે ભયંકર ખરાબ બની છે। 3 પાકો, ટૂંકા ગાળાની મગફળી, લાંબા ગાળાની મગફળી અને કપાસ, 3 પાક કમોસમી વરસાદના કારણે સદંતર ફેલ થયા છે। પાક જ્યાં તૈયાર થયો અને ખેડૂતના હાથમાં આવવાની તૈયારીમાં હતો ત્યાં મોઢામાં આવેલો કોળિયો જૂટવી લીધો। કમોસમી વરસાદ આશરે કાલે બપોર પછીથી ચાલુ થયો, આખી રાત ચાલુ રહ્યો અને 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ થયો। 25 વીઘામાં માંડવી હાવ નિષ્ફળ થઈ ગઈ છે, કાંઈ હળી ગઈ છે, માલનો ચરો પણ બગડી ગયો છે, કોઈ આધાર છે નહીં। સરકારને વિનંતી છે કે આમાં કાંઈક સહાય ખેડૂતને કરે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખંભાળિયા પંથકમાં 1.5 થી 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે। ખેડૂતોના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક સંપૂર્ણ પલળી જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો તેવી સ્થિતિનું અહીં નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, કમોસમી વરસાદે ખેડૂતોનો તૈયાર પાક બગાડી નાખ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, દૂર દૂર સુધી ખેતરોમાં પાથરા પડ્યા છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કમોસમી વરસાદ છે, મજૂરોની અછત, સાથે સાથે જે તાલપત્રી છે તાલપત્રી પણ નથી મળતી, ત્યારે ખેતરમાં ખુલ્લો પાક સંપૂર્ણ બગડી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો રહ્યો છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર સહિતનો ખર્ચો કરી ખેતી કરી હતી, પરંતુ કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અસર પહોંચાડી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। ખેડાના કપડવંજ તાલુકામાં કમોસમી વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને ગરોડ, નારના મુવાડા, અતિસર મુવાડા, બાકરની મુવાડી જેવા ગામોમાં મગફળીનો પાક કાપણી માટે તૈયાર હતો, ત્યારે જ અચાનક વરસાદ વરસતા પાકને મોટું નુકસાન થયું। આશરે 700 વીઘા જેટલી જમીનમાં મગફળીનો પાક બગડ્યો છે। ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીના છોડ અને દાણા સડી જવાની શક્યતા ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સાહેબ, મગફળીમાં તો એટલું નુકસાન છે, કુદરતે કાળો ઘેર વર્તાવ્યો છે। કમોસમી વરસાદના કારણે અમારા ખેતરોમાં જે પોઝિશન છે એ સરકારશ્રી જો જોવે તો એમને એવું લાગે કે ખેડૂત કઈ રીતે ટકી રહ્યો છે। અત્યારે આ અમારા ગામની અંદર 700 વીઘાની અંદર મગફળીની અંદર નુકસાન થયેલું છે। મગફળીની અંદર કશું લેવા જેવું નથી। મગફળી હાલની અંદર જોવામાં જઈએ તો કશું બધું જ પાક બધો ઉગી ગયેલો છે, કોઈ ગયેલો છે, કશું જ લેવા જેવું નથી। માંડ એક સીઝન પાકે છે, એની અંદર બી અત્યારે હાલ જોવા જઈએ તો કશું લેવા જેવું અમારી જોડે બચ્યું નથી। સોમનાથના સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સુત્રાપાડામાં રાત્રિ દરમિયાન ધોધમાર 4 ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો। ગામમાં સુથારવંડીની બાજુના વિસ્તારમાં કમોસમી વરસાદી પાણી ઘૂસી ગયા। નીચાણવાળા 30 જેટલા રહેણાંક મકાનમાં પાણી ઘૂસ્યા છે। મોડી રાત્રે ઘરોમાં પાણી ઘૂસતા લોકોએ રાત ઉજાગરા કર્યા। દર વર્ષે જ્યારે ભારે વરસાદ વરસે છે ત્યારે આ વિસ્તારમાં ખેતરોના પાણી ભરાઈ જાય છે। અનેક લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે। જોકે સવારે મેઘરાજાએ આંશિક વિરામ લેતા પાણી ઓસર્યા હોવાની જાણકારી મળી રહી છે। તો દ્રશ્યો જોઈ રહ્યા છો, પરિસ્થિતિ એવી છે કે ચોમાસામાં પણ જે પાણી ના ભરાતા હોય તે કમોસમી વરસાદના કારણે ભરાયા છે અને હજી આગામી 72 કલાક સુધી આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંતો તરફથી આગાહી કરવામાં આવી છે। પ્રશ્નાવાડા ગામે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને સ્થાનિકોની જે મુશ્કેલી હતી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિસ્તારના પાણીનું પૂર આવતા આ આજુબાજુના 30 થી 35 મકાનોમાં ઘરોમાં પાણી રાત્રે ગળી ગયું હતું। અત્યારે થોડું પાણી ઓછરું છે વરસાદ ધીમો પડતા, બાકી હાલત બધાની કફોડી છે। ખાસ ચોમાસામાં પાણી આવી ગયું હતું। દર વખતે વધારે વરસાદ અને પૂર આવે ત્યારે પાણી આવી જાય છે।
પાણીના નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય નથી. જે છે એમાં પાણી જતું નથી. એકસાથે પાણી જ્યારે આવી જાય, પૂર વાડી વિસ્તારનું પાણી આવે ત્યારે પ્રોબ્લેમ થાય છે. એના માટેના કંઈક જરૂરી પગલાં લેવાય તો વધારે સારું. આ પાણીનો કોઈ નિકાલ અમારે કોઈ સ્ટોર નથી. દર વર્ષે અમારે આવી ને આવી પરિસ્થિતિ અમારી માથે રહે છે. બરાબર, આ કોઈ પાણીનો નિકાલ કરવા માટે જરૂર સરકાર અમને કોઈ પગલાં લે. બાકી અમે આ રીતે વરસ દાડે અમારે આ રીતે બને તો અમે કરીએ હું. બરાબર, તો અમને કોઈ વાત નહીં, કોઈ અમને સહાય આવે તો અમને સહાય મળતી નથી. અમારે ત્યાં પૂરવા દેતા નથી, અમને કોઈ દેતા નથી. બરાબર, ગયા વર્ષે પણ અમને કોઈ 2 વર્ષ પહેલા પણ અમારી સહાય હતી તો અમને કોઈ પૈસા આપ્યો. દક્ષિણ ગુજરાત સાવધાન. અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થઈ રહ્યો છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સિગ્નલ ઉપર LC3 સિગ્નલ જાહેર કરાયું છે. દરિયામાં આજથી 4 દિવસ બાદ વધુ પવનનું જોર વધશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પડ્યો છે. डिप्रेशन में मेनली इसी का इफेक्ट रहेगा. इसकी वजह से अगले हम 7 दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में. जहाँ तक बात है अलर्ट की, तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में Day 1 से लेके Day 4 तक, जिसमें कि आज जो मेनली गिर सोमनाथ दीव है और कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है. उसके बाद फिर अमरेली भावनगर गिर सोमनाथ जो कोस्टल बेल्ट है आपको पोरबंदर ऑरेंज अलर्ट है. और Day 4 में गिर सोमनाथ और साथ में ये जूनागढ़, साथ में पोरबंदर के लिए ऑरेंज अलर्ट. और जहाँ तक गुजरात रीजन का है तो येलो अलर्ट में रखा है हमने. Day 1 में जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं जिसमें भालूद से लेके भालूद, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली ये हैं. Day 2 में भी इसी एरिया के आसपास हैवी रेन की एक्टिविटी है येलो अलर्ट के साथ. और साथ में तापी डाम भी एक्सपेक्टेड है Day 2 में. और Day 3, Day 4 में थोड़ा सा साउथ गुजरात कम्प्लीटली एक्सपेक्टेड है कि हैवी रेन आइसोलेटेड प्लेसेस पे. બંધ મકાનમાં ચોરી કરવા ગયેલો ચોર ખુદ ફસાઈ ગયો. અશ્વિની કુમાર વિસ્તારમાં 3જા માળે ચોરી કરવા ગયો હતો. એક મહિલાની નજર પડતા બૂમાબૂમ કરી હતી. ચોર 3જા માળેથી પાઇપની મદદથી 2જા માળે મકાનની ગેલેરીમાં પહોંચી ગયો. મકાન બંધ હોવાથી ચોર ગેલેરીમાં ફસાઈ ગયો. ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જે સ્થાનિકો છે તેઓ આવી ગયા હતા. ચોર જે ચોરી કરવા ગયો તે ખુદ ફસાઈ ગયો હતો. મહિલાની ચોર પર નજર પડતા બૂમાબૂમ કરવા લાગતા ચોર અધવચ્ચે જ લટકી ગયો.